હેલો ફ્રેન્ડ્સ, શું તમે એકથી વધુ મકાન ધરાવો છો? એટલે કે એક મકાનમાં તમે રહેતા હોય અને તેના સિવાયના મકાન ભાડે આપ્યા હોય, અથવા તો બંને મકાનનો વપરાશ તમે જ કરતા હોય, તો આ સંજોગોમાં ઇન્કમટેક્સ કઈ રીતે લાગુ પડે છે અને ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે કયા પ્રકારના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ તે જાણકારી અનેક દર્શક મિત્રો મેળવવા માંગતા હોય છે. વીટીવી ગુજરાતીના આ પ્રકારના અનેક સવાલ મળ્યા હતા, તેથી આજે આપણે એ વિશે ચર્ચા કરીશું કે જો તમે એકથી વધુ હાઉસ પ્રોપર્ટી ધરાવો છો તો કઈ રીતે તમારે ઇન્કમટેક્સ ભરવાનો થાય છે અને કઈ રીતે તમે તેમાં ડિડક્શન પણ મેળવી શકો છો. તો આજે આ જ વિશે આપણે કરીશું પ્રોપર્ટીનું પંચનામું. મિત્રો, તમે જોઈ રહ્યા છો પ્રોપર્ટીનું પંચનામું. હું છું પરાગ દવે. જો તમે એકથી વધુ રેસિડેન્શિયલ પ્રોપર્ટી ધરાવો છો તો કઈ પ્રકારે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવું જોઈએ તે ધ્યાનમાં લેવું જરૂરી છે. કારણ કે ગુજરાતમાં જે પ્રકારે રિયલ એસ્ટેટનો ગ્રોથ થઈ રહ્યો છે, ન્યુક્લિયર ફેમિલી વધી રહ્યા છે, સાથોસાથ એ પ્રકારના લોકોની સંખ્યા પણ વધી રહી છે જેઓ એકથી વધુ મકાન ધરાવતા હોય છે. તો જો તમે એકથી વધુ મકાન ધરાવો છો તો કયા 5 મુદ્દાઓ તમારે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે ધ્યાનમાં લેવા જોઈએ તે વિશે આજે આપણે ચર્ચા કરીશું. મિત્રો, સૌથી પહેલો મુદ્દો એ ધ્યાનમાં લો કે જો તમે સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી એટલે કે સેલ્ફ ઓક્યુપાઈડ મકાન જેમાં તમે વસવાટ કરો છો તે પ્રકારના 2 મકાન ધરાવતા હોય ત્યાં સુધી તમારે ભાડાની કોઈ આવકની ચિંતા કરવાની રહેતી નથી. અગાઉ સરકારે જે કાયદો રાખ્યો હતો તેમાં એક મકાનથી વધુ એટલે કે બીજું મકાન પણ જો હોય તો તેમાં જો તે મકાન ભાડે ના આપ્યું હોય તો પણ તમારે ડીમ્ડ રેન્ટની આવક દર્શાવવાની રહેતી હતી. પરંતુ 2019ના બજેટમાં સરકારે જે પ્રકારે કાયદામાં સુધારો કર્યો છે તેના કારણે કોઈપણ પરિવારના 2 સેલ્ફ ઓક્યુપાઈડ મકાન માટે કોઈ ડીમ્ડ રેન્ટ ગણવાનું રહેતું નથી. એટલે કે જો તમે 2થી વધુ મકાન ધરાવો છો તો જ તમારે એક ડીમ્ડ રેન્ટના આવકવેરાની ચિંતા કરવાની રહેશે. જોકે એક બાબત ખાસ ધ્યાનમાં લેવી જોઈએ કે જો તમે 2 જ મકાન ધરાવો છો પરંતુ તેમાંથી એક મકાનમાં તમે પોતે રહો છો એટલે કે તે સેલ્ફ ઓક્યુપાઈડ છે અને બીજું મકાન ભાડે આપેલું છે, તો જે મકાન દ્વારા તમે ભાડું મેળવો છો તો તે ભાડાની આવક તો તમારા કુલ આવકનો એક ભાગ ગણાશે જ. એટલે કે તમારી જે એન્યુઅલ ઇન્કમ છે તેમાં તે ભાડાની આવકનો સમાવેશ કરવો અનિવાર્ય છે. જો તમે એકથી વધુ મકાન ધરાવો છો તો બીજો મહત્વનો મુદ્દો એ ધ્યાનમાં લો કે જ્યાં સુધી તમે 2 મકાન સેલ્ફ ઓક્યુપાઈડ દર્શાવો છો ત્યાં સુધી કોઈ ચિંતા હોતી નથી. પરંતુ જો તમે 2થી વધુ મકાન ધરાવો છો તો ત્રીજું મકાન તમે ભાડે આપ્યું હોય તો તેની ભાડાની જે આવક આવતી હોય તે તમારે તમારા આવકવેરા રિટર્નમાં દર્શાવવાની રહેશે. ઇન કેસ જો તમે ત્રીજું મકાન ભાડે નથી આપ્યું તો પણ સરકારના કાયદા મુજબ તમારે તેના પર ડીમ્ડ રેન્ટ ગણી દેવાનું રહે છે. એટલે કે તે વિસ્તારમાં ફેર રેન્ટ, સ્ટાન્ડર્ડ રેન્ટ અને મ્યુનિસિપલ રેન્ટની ગણતરી કરીને જે એક વેલ્યુ આવે તે તમારે રેન્ટ તરીકે ધારી લેવાની હોય છે અને તે આવક તમે મેળવી છે તેવું આવકવેરા વિભાગ માને છે. આ પ્રોપર્ટીનું રેન્ટ કેટલું આવશે તે નક્કી કરવા માટે જે ફેર રેન્ટ એટલે કે તે વિસ્તારમાં આવેલી આ જ પ્રકારની અન્ય પ્રોપર્ટીનું કેટલું ભાડું આવે છે તે ધ્યાનમાં લેવાનું રહે છે. સાથોસાથ સ્ટાન્ડર્ડ રેન્ટ એટલે કે રેન્ટ કંટ્રોલ એક્ટ મુજબ એ પ્રોપર્ટીનું કેટલું ભાડું સ્ટાન્ડર્ડ રીતે થઈ શકે તે ધ્યાનમાં લેવામાં આવે છે. અને ત્રીજો મુદ્દો એટલે કે મ્યુનિસિપલ રેન્ટ એટલે જે તે વિસ્તારના મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદાજ મુજબનું કેટલું ભાડું છે તે ત્રણેયને ધ્યાનમાં લઈને તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તમને જે પ્રોપર્ટી તમે ભાડે આપી નથી, ત્રીજા નંબરનું મકાન જો હોય તો તેમાં ડીમ્ડ રેન્ટ કેટલું થાય તેની ગણતરી તમારા સીએ કરી આપી શકે છે અને તેના આધારે તમારે તમારા આવકવેરા રિટર્નમાં તે મકાનની આવક દર્શાવવાની રહે છે. મિત્રો, જો એકથી વધુ મકાનો તમે ધરાવતા હોય તો ત્રીજો મુદ્દો એ ધ્યાનમાં લો કે એક મોટી ગેરમાન્યતા એ પ્રવર્તે છે કે જો પતિના નામે 2 રેસિડેન્શિયલ પ્રોપર્ટી હોય અને ત્રીજું મકાન પત્નીના નામે લેવામાં આવે તો તેમાં કોઈ પ્રકારના ટેક્સની જોગવાઈ રહેશે નહીં. પરંતુ આ એક મિથ્યા જાણકારી છે. હકીકત એ છે કે ઇન્કમટેક્સ કાયદામાં ક્લબિંગની જોગવાઈ હોય છે. એટલે કે ક્લબિંગના ક્લોઝ મુજબ જો પતિ કે પત્ની બંને એકબીજાના નામે પ્રોપર્ટી ખરીદતા હોય કે કોઈ પણ એસેટ્સ ખરીદતા હોય તો તેમાં વિભાગ તે બંનેને ક્લબ કરીને ટેક્સની ગણતરી કરતો હોય છે. એટલે કે જો તમે તમારા પતિ કે તમારા પત્નીના નામે ત્રીજી પ્રોપર્ટી ખરીદવા જઈ રહ્યા હોય તો ખાસ બાબત એ ધ્યાનમાં રાખજો કે તે તમે ભાડે નહીં આપો તો પણ ડીમ્ડ રેન્ટ મુજબ તમારે તેની આવક દર્શાવવાની રહેશે. આથી જો તમે ટેક્સ બચાવવા માટે અથવા તો ડીમ્ડ રેન્ટમાંથી બચવા માગતા હોય તો તમારા વયસ્ક સંતાનોના નામે ત્રીજું કે ચોથું મકાન ખરીદી શકો છો. એ પ્રકારની સલાહ આવકવેરા નિષ્ણાતો આપતા હોય છે. મિત્રો, ચોથો મુદ્દો તમારે એ ધ્યાનમાં રાખવો જોઈએ કે જો તમે મકાનમાંથી ભાડું મેળવતા હોય અથવા તો ડીમ્ડ રેન્ટ પણ ગણતરીમાં લેવામાં આવે તો તે આવકના કારણે તમારા ટેક્સનો સ્લેબ બદલાઈ શકે છે. એટલે કે જો તમારી વાર્ષિક આવક માની લો કે 5 લાખ રૂપિયા હોય અને 2 લાખ રૂપિયા તમારું ભાડું આવે છે તો તેમાં તમને ભાડામાં 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે. એટલે કે કોઈ પણ ભાડાની રકમ આવક હોય તેમાં 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન સરકાર દ્વારા આપવામાં આવે છે. એટલે કે જો 2 લાખનું ભાડું તમે મેળવતા હોય તો તેમાં 60,000 રૂપિયા આપોઆપ ડિડક્ટ થઈ જાય છે. પરંતુ બાકીના જે 1,40,000 છે તે તમારી મૂળ આવકમાં ઉમેરાય છે. એટલે કે તમારે 6,40,000ની આવક મુજબ તે સ્લેબ મુજબ ટેક્સ ભરવાનો રહે છે.
સાથોસાથ એ બાબત પણ ધ્યાનમાં લેવી જોઈએ કે તમે જો ભાડે આપેલી પ્રોપર્ટીનું પ્રોપર્ટી ટેક્સ ભરતા હોય તો એ રકમને સરકાર દ્વારા આવકવેરા વિભાગ દ્વારા તમારા ઇન્કમ ટેક્સમાં ડિડક્શન આપવામાં આવે છે. એટલે કે સ્ટાન્ડર્ડ ડિડક્શન ઉપરાંત જે પ્રોપર્ટી ટેક્સ છે તેનું ડિડક્શન પણ તમને મળી શકે છે. મિત્રો, 5મા નંબરનો મુદ્દો પણ ધ્યાનમાં લેવા જેવો છે, કારણ કે આ મુદ્દો દરેક વ્યક્તિને અસર કરે તે પ્રકારનો છે. સામાન્ય રીતે ગુજરાતમાં એવી માન્યતા પ્રવર્તે છે, અનેક પરિવારો એવા છે કે જેઓ ભાડાની આવકથી નોંધપાત્ર રકમ મેળવતો હોય છે, ભાડાની આવક દ્વારા ગુજરાન ચલાવતા એવા પણ અનેક પરિવારો છે. પરંતુ આવકવેરા કાયદા મુજબ જો તમે એકથી વધુ મકાન ધરાવો છો તો તમારે ITR 1 ફોર્મ ભરવાનું રહેતું નથી. એટલે જો તમે એકથી વધુ મકાન ધરાવતા હોય તો તમારે તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા તો ટેક્સ કન્સલ્ટન્ટ સાથે ચર્ચા કરીને એ જાણવું જોઈએ કે તમારે ITR 2, 3 કે 4 કયું ભરવાનું આવે છે. ઉપરાંત તમે જે આવકવેરા રિટર્ન ભરો છો તેમાં તમારે તમારા દરેક મકાનની વિગતો, જેવું કે તેનું સરનામું, તેમાં તમારી હિસ્સેદારી કેટલા ટકા છે તે, અને તમારી સાથે જે અન્ય સંયુક્ત હિસ્સેદારો છે તેમનો પાન નંબર સહિતની વિગતો તમારે તમારા આવકવેરા રિટર્નમાં દર્શાવવાની રહે છે. મિત્રો, આપણે આ શોમાં તમારા રિયલ એસ્ટેટને લગતા જે કોઈ પ્રશ્નો, મૂંઝવણો છે તેનું સમાધાન સરળ ભાષામાં આપીએ છીએ. જે મુદ્દાઓ વિશે ઘણા બધા લોકો અજાણ્યો છે તેની માહિતી આપવાનો પ્રયત્ન vtvgujarati.com દ્વારા કરવામાં આવે છે. જો આપના મનમાં પણ પ્રોપર્ટીને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં અમને મોકલી શકો છો. અમે ચોક્કસથી તેનો ઉત્તર આપીશું. ત્યાં સુધી આપ જોતા રહો vtvgujarati.com.